દેશી જુગાડ કરીને વેન્ચુરી બનાવી. આ વેન્ચુરી મેં એવી દેશી જુગાડ કરીને બનાવી છે ને કે ફેમિલી એ તમારે ડાયરેક્ટ તમારી સડ હોય ને આપણે ખેડૂતની જે ફુવારાની સડ એ સડની અંદર જ ફિટ થઈ જાય છે. રેંગ પાઇપની સિસ્ટમ બહુ ચાલી રહી છે કારણ કે ડ્રીપ છે ને વારંવાર જામ થઈ જાય તો બધા લોકો રેંગ પાઇપ કરે છે. બધું વેન્ચુરી કેટલાને આવી છે, કેટલાનો ખર્ચ આવશે, A to Z ટોટલી હું તમને કહીશ. અત્યાર લગી કોઈ નહીં બતાવ્યું હોય. આ સડનું મોઢું છે, આ મેલ અને ફિમેલ બે કટકા અલગ અલગ આવે. આ જો સડ સીધી મારે જે સડું આવી ને સીધી અહીં જોઈન્ટ થઈ ગયું, પાણી જવાની શરૂઆત થઈ ગયું. ટેક્ચર હું કઈ જરૂર પડે હું તમને કહી દઉં. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જો કે તમે બધા લોકો મજામાં જશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. તમે લોકો થંબનેલ જોઈને સમજી જ ગયા હશે કે મેં ને ભારતી શું જુગાડ કર્યું છે. તો તમને બતાવું. જો આ ભારતી હાથમાં પકડીને ઊભી છે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. આ દેશી જુગાડ કરીને વેન્ચુરી બનાવી. તો ફેમિલી તમને લોકોનો ખ્યાલ હોય તો આપણે જે અત્યારે રેંગ પાઇપની સિસ્ટમ બહુ ચાલી રહી છે કારણ કે ડ્રીપ છે ને વારંવાર જામ થઈ જાય તો બધા લોકો રેંગ પાઇપ કરે છે. અને સૌથી મોંઘામાં મોંઘા ફિલ્ટર 15-20 હજારના ફિલ્ટર આવે છે કારણ કે જે લોકો ખેડૂત હશે ને એને ખબર છે કે વેન્ચુરી શું કહેવાય છે. કારણ કે જે ડ્રીપમાં ખાતર છોડવાના હોય ને એ આ વેન્ચુરી દ્વારા જતા હોય. ફર્ટિલાઇઝર આપણે કંઈ પણ ખાતર આપવું હોય તો એ આપણે એકદમ વ્યાજબી ભાવની અંદર કેટલામાં થયું છે, એમાં હું પ્રોસેસ જોઈએ એ હું તમને આખી બતાવી. તમે જો ખાલી અત્યારે તમને આમ બતાડી દઉં. અને આ વેન્ચુરી મેં એવી દેશી જુગાડ કરીને બનાવી છે ને કે ફેમિલી એ તમારે ડાયરેક્ટ તમારી સડ હોય ને આપણે ખેડૂતની જે ફુવારાની સડ એ સડની અંદર જ ફિટ થઈ જશે. કઈ રીતના થશે હું જોઈએ એમાં કેટલા એલ્બા આ તે બધું વેન્ચુરી કેટલાને આવી છે, કેટલાનો ખર્ચ આવશે, A to Z ટોટલી હું તમને કહીશ. એના માટે પહેલા આપણે જઈએ વાડીએ. અને જો હજી લગી વિડીયો લાઇક નથી કર્યું, વિડીયો લાઇક કરી દો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન ઓન કરી દો. જો ફેસબુકમાં પેજ જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. ફેમિલી પહોંચી ગયા છે વાડીએ. હવે આખું ટેક્ચર હું કઈ જરૂર પડે હું તમને કહી દઉં. પહેલાં તો તમારે છે ને એક આવો વાલ જો હે 2.5નો, પછી 2.5ની સડ જોઈએ કટકા, 2.5ની ટી, 1 ને 2 ટી. અને આ છે ને આ મેલ ફિમેલ આવે 2. આ મેલ ફિમેલ આવે. આ ડાયરેક્ટ આપણે સડ હોય ને એ સડની અંદર જ લાગી જાય છે. ને આ ઉપર 1 મિનિટ. અને આ છે વેન્ચુરી. આ બે ને એલ્બન. આને કઈ રીતના આખું ટેક્ચર છે ને પહેલાં હું બનાવું તો તમને ખ્યાલ આવશે એટલે ખબર પડી આગળ એમ. ફાઇનલી ફેમિલી આપણી વેન્ચુરી બની અને આવું મોડલ આવી ગયું છે ત્યાર કમ્પ્લીટલી. હવે તમને કંઈક ખ્યાલ આવશે કારણ કે આ બધી છે ને આપણા ગોવિંદભાઈ છે ને અમારા હેઠાપાડો યુટ્યુબમાં છે ને દેશી જુગાડ કરીને કામ કરતા હોય છે આ બધી વેન્ચુરીનું. તો દેશી જુગાડ કરીને કર્યું છે ને હવે જો તમને બતાવું. આ આખું છે ને ફિમેલ છે. અહીંયાથી આપણી સડનું મોઢું લાગી જશે ને અહીંયાથી સડ આપણે અહીંથી સાપડો આપણો લાગી જાય ને આ રીતના આખું કંઈક ટેક્ચર કર્યું છે આપણે. કારણ કે અટણ લગી યુટ્યુબમાં વિડીયો મેં ઘણા જોયા પણ જે સડમાં લાગી જાય ને ડાયરેક્ટ એવું તો હતું નહીં. હતું ગોવિંદભાઈ ડાયરેક્ટ સડમાં જાય કારણ કે જે હતા ને બધા PVC પાઇપના હતા. PVCમાં હાંધા મારવાનું બતાવતા હતા પણ ભાઈ ખેડૂત ભાઈઓને આપણે હું ડાયરેક્ટ સડું હોય, સડુમાં કરવું હોય તો કેમ કરવાનું. એક ફિલ્ટરનું ફેમિલી 14,000 થી 15,000 રૂપિયાની પ્રાઇસ હતી. અને આ આખું મારે ટકતે છે ને ઓછામાં ઓછું 2,000 થી 2,200 રૂપિયાની અંદર કમ્પ્લીટલી થઈ ગયું. અને વેન્ચુરી 500 રૂપિયાની પાવે ને 800-850ની પાવે. તો મારા ખ્યાલ પ્રમાણે વેન્ચુરી છે ને હેવી લેજો 850ની, જેથી કરીને કંઈ તૂટે તો કંઈ તકલીફ થાય નહીં. હવે આને ખેતરમાં પણ લઈ જાઉં ને ત્યાં પણ આપણે ઇન્સ્ટોલ કરશું. કઈ રીતના છે પણ તમને બતાવશું. તો જો ફેમિલી ફાઇનલી આપણી વેન્ચુરી લાગી ગઈ છે કારણ કે આ અત્યાર લગી કોઈ નહીં બતાવ્યું હોય. આ સડનું મોઢું છે. આ મેલ અને ફિમેલ બે કટકા અલગ અલગ આવે. આ જો સડ સીધી મારે જે સડું આવી ને સીધી અહીં જોઈન્ટ થઈ ગયું અને બીજી જોઈન્ટ છે ને અહીં લાગી ગયું છે. અને અહીં આવી ગઈ વેન્ચુરી. અહીં મૂકી દે હું બેરલ. કારણ કે આ છે અમારો ભાઈ દેશી જુગાડ ને આ દેશી જુગાડમાં છે ને હું એકલો નહીં, મારી સાથે હોય ગોવિંદભાઈ. કારણ કે હું ને ગોવિંદભાઈ બી ભેગા થાય ને કંઈક નવીન કરીએ બરાબર. અને આ કેટલામાં થઈ ગયું ગોવિંદભાઈ? 2000 થી 2200માં થઈ ગયું. કા તો જો ફેમિલી અત્યારે બેરલ પર રાખી દીધું ને ગોવિંદભાઈ બેરલ ભરે છે. ને અહીંયા છે ને તમારે એક 16 mm નું વ્હીલ પાડી દેવાનું ને આ ડ્રીપની નળી આવે અહીંયા વાલ બંધ કરી દો એટલે બંધ થઈ જાય. અને અહીંથી તમારે ટાંકી ભરવી હોય ને ફેમિલી, ટાંકી ભરવામાં કંઈ ઉપાધિ રહી નહીં. બાકી સૌથી મોટું આમાં હાલો પાણી ખેંચે તો ખરું. આ બેરલ પર ભરવું ને તો અત્યારે જો આ રીતના આખું ભરાય પછી હું તમને બતાવું કઈ રીતના વેન્ચુરી કામ કરે છે. તો જો ફેમિલી અત્યારે બેરલ પર ભરાઈ ગયું છે કમ્પ્લીટલી ને તમે અહીંયાથી પણ પાછું રિટર્ન બેરલ ભરી શકો છો. ને હવે અહીંયાથી છે ને ગોવિંદભાઈ ધીમે ધીમે વાલ બંધ કરશે એટલે વેન્ચુરી થોડીક એવી ગાજવા મળશે કારણ કે એ પ્રેશર એટલું બધું હાઈ થઈ જાય. તો ગોવિંદભાઈ થોડો બંધ કરો એટલે ખ્યાલ આવે. અત્યારે જો ફૂલ અહીંયાથી જો તમને દેખાય છે પાણી જવાની શરૂઆત થઈ ગઈ, મતલબ કે ખેંચવાની શરૂઆત થઈ ગઈ. થોડુંક પ્રેશર આપો ગોવિંદભાઈ. બસ
તો જો એટલું તમે પ્રેશર આપશો ને, થોડું ઘણું નોર્મલ પ્રેશર આપશો ને, એટલે વેન્ચુરી ધ્રુજવા માંડશે ને વેન્ચુરીની અંદર થોડોક અવાજ આવવા માંડી. અહીંયા તમને દેખાતો જો છે આ રીતના પાણી જાય છે ને. હવે આ રીતના છે ને ફેમિલી, અહીંયા આપણે રેંગ પાઇપ નાખેલા છે. આ રેંગ પાઇપની અંદર જો અત્યારે ફુવારા થાય છે તો તમારે જે કંઈ પણ ખાતરું નાખવા હોય ને એ આમાં તમે નાખી શકો. અને આખા ખેતરની અંદર કંઈ પણ બેક્ટેરિયા નાખવા હોય તો તમે નાખી શકો. અત્યારે જો પાણી ઉપાડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે બધું કમ્પ્લીટલી. તો તમારે કોઈને પણ કોન્ટેક કરવો હોય તો મેં ક્યાંથી લીધી મને મેસેજ કરી લો, તમને મેસેજ કરી દો. હાલો ફેમિલી, તો આ તો બધું સ્ટ્રક્ચર કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે ને. અહીંયા જો આ છે ને ઢાંકી દીધું, એટલે તેડકોનો પડે ને તો એ ટૂંકમાં બળે નહીં. ટૂંકમાં બાકી હું પ્લાસ્ટિકનું ઓલું હોય ને ગરમ થઈને સોલ્યુશનને ઓગળવાની બીક રહે એટલે માથે ઢાંકી દીધું ને. હવે જઈએ આપણે ઘરે, કારણ કે બપોર થઈ ગયું છે, એક જેવું થઈ ગયું છે ને, ભૂખ પર લાગી છે. ભારતીનાડી ફોન આવ્યો કે કંઈક ભાત બનાવ્યું છે તીખું, તો હાલો તમે આવો, પહેલાં જમી જાઓ પછી પાણી વાળજો. તો હાલો આપણે જઈએ પહેલાં ઘરે. તો જો ફેમિલી, આવું તીખું મસ્તનું ભાત છે, કંઈક ભારતીએ બનાવ્યું છે. તો હાલો આપણે બધા પણ ખાઈ લઈએ. તમારે હાલો ફેમિલી ખાવું હોય તો, કારણ કે ભૂખ તો બહુ લાગી હતી. ખબર હતી ક્યારની વાત? હા યાર, વેન્ચુરી તો ફિટ થઈ ગઈ, પણ હા બધું કમ્પ્લીટ કર્યું ને કે લાઇટ વહી ગઈ. હવે પછી મેં કીધું ભૂખ લાગી તો પછી જમીને જાઉં, બરાબર ને? હા હા, હાલ ફટાફટ ભાત દે ખાઈ લઈએ, કારણ કે ભૂખ જ એટલી લાગી ને કે એની કોઈ સીમા નથી. અને ભાત તો ભારતી એટલું સ્વાદિષ્ટ બનાવ્યું છે ને ભાઈ, એની સ્મેલ આવે ને તો ભૂખ વધારે લાગે છે. સાથે સાથે મારે આજે ફેવરિટ વસ્તુ છે ભાત. ચાલો ફેમિલી, પેલા અમે નાસ્તો કરી લઈએ. કંઈ નહીં, બહુ પાણી વાળીને પછી આવું. ફેમિલી બહુ મજા આવી ગઈ, ભાત એક નંબર મસ્ત હતો, આઉટ સ્ટેન્ડિંગ હતું. જમીને મજા, થોડુંક તીખું હતું, રેડ્યું ફાટી ગઈ, થોડી ઘણી ખાંડ ખાઈ લે. તો જો ખાંડ લઈ લઈએ, કારણ કે ભાઈ ભાત એટલું તીખું હતું ને, પહેલી વખત ખાધું. એટલું તીખું ભાત બનાવાય તારેથી? બહુ બની ગયું તો મને તો નથી લાગ્યું, તમને ભાત લાગ્યું તીખું, મને નથી લાગ્યું. હાલ તો હું જાઉં વાળી. હું વેલા આવતા રહેજો. હા. A few moments later. તો ફેમિલી પાછો આવી ગયું છે વાડીએથી પાણી વાળીને, અત્યારે આવી ગયું છે ઘરે. ને તારે કઈ કામ ધંધો છે કે નથી? હાવ નૈવરાજ આટા મારે. મોબાઈલ લઈને આગળ મેં કેમેરો ચાલુ કર્યો, મોબાઈલ મૂકી દીધો, બાકી મોબાઈલ લઈને જ રખડતી હોય. મોબાઈલ જ નથી. આ મોબાઈલ મૂકો અહીં મોબાઈલ ને મૂકો ને કે ભેરો થોડો લઈને કામ કરતી હોય. એમ નહીં, એટલે મેં મારી કેમેરો ચાલુ કર્યો તો કેમ તે મોબાઈલ મૂકી દીધો, બાકી કેમ મોબાઈલ લઈને બેઠી હતી? 24 કલાક મોબાઈલ. બીજો કઈ ધંધો છે કે નથી તમને? સબૂત બતાવો, સબૂત રજૂ કરો. કામ સબૂત રજૂ કરો. હવે કઈ કામ ધંધો કરવો નથી ને 24 કલાક મોબાઈલ ને પાસે બીજાને શીખામણ દેવાય છે કામ કરવાનું તેમ કરવાનું ને. હા તો તમે દેખો તો સબૂત કહી દો કે હા આગળ મેં દેખો. કામ ધંધો કર હવે. તો જો ફેમિલી, સાંજ થઈ ગઈ છે ને મિસિસ ભારતી સોલંકી જઈ રહ્યા છે રોટલા ઘડવા માટે. આઈ એમ રાઈટ? રાઈટ. બાય. ભારતીને ઇંગ્લિશ બોલતા આવડી ગયો ભાઈ. કંઈક બોલતો ભારતી ઇંગ્લિશમાં, તો કંઈક બોલતો ખરી. કંઈક બોલતો ખરી, આમ કંઈક ઇંગ્લિશમાં તો બોલ, કંઈક આમ રાઈટ આમ કંઈક બોલતો ખરી. માય નેમ ઇઝ ભારતી. મારું નામ ભારતી છે. ઓકે, બાય. માય નેમ ઇઝ ભારતી. પછી આગળ વાય. બોલ આગળ તો કંઈક તો બોલ, થોડા બે શબ્દ. માય હસબન્ડ નેમ ઇઝ પરેશ. મારા મિસ્ટર. બાય. હવે ભાઈ આ ઇંગ્લિશ વધારે બોલતા શીખી જાય તો તકલીફ મારે થાય, બરાબર? એટલે આ જે સાદી દેશી છે ને એ ઓકે છે. તો શું બનાવ્યું છે મેડમ આજે જમવામાં? રીંગણાનું શાક, બરાબર, અને રોટલા અને મમરી સાથે. સરસ. લ્યો તો ફેમિલી, આજે છે ને વેન્ચુરીનું કામ આપણે કર્યું છે ને, તો એ જો સારું લાગ્યું હોય ને તો ખેડૂત ભાઈઓને ખાસ કરીને વિનંતી કરું છું કે ખેડૂત ભાઈઓને, તમે ખેતી નથી કરતા તો ખેડૂત ભાઈઓને ખાસ કરીને એક વિડીયો શેર કરજો, જેથી કરીને એક ખેડૂતના દીકરાના 15 થી 20 હજાર રૂપિયા બચી જાય છે. અમે દેશી જુગાડ કરીને કર્યું છે, તારે આમાં કરવાની જરૂર નથી ફેમિલી. અને બસ આજનો વિડીયો અહીંયા લગીથી જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે બાય. એલા આને આડું બોલવાનું કોણ કે? આને કે સમજાતો નથી યાર. તું આડું હું બોલતો હોય પછી હું તને બોલવાનો મોકો આપું છું ને. મને મારા સબસ્ક્રાઇબર કહે છે કે તમે બોલો એમ. પણ હું તને બોલવાનો મોકો આપું છું ને, તો તમે નો આપો તો હું બોલ ના. તો હું બોલતો હોય ત્યારે તારે બોલવાનું ચૂપ. તો ફેમિલી, આજનો બ્લોગ અહીંયા લગીથી જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમારે કેટલા સબસ્ક્રાઇબર કરવા? બોલ, કેટલા કરવા? 1 મિલિયન. 1 મિલિયન સબસ્ક્રાઇબર કરવાનું છે. તો આવજો, બાય, તાતા, ગુડ બાય, સી યુ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે. બાય.